પીર આજ તો રવિવાર છે, હા સુધી રમવું છે. આ આજ તો ઘરે ખાવાય નથી જાવ. આજ તું જા બોલિંગ કર પેલો મારો. હાલ હવે આયા થોડીક ખાવાનું મૂકી દઉં, ઓલા આરે રમવા જાવ. મારે પણ રમવું છે, તને પગે મારો દે. અરે ના રે ના, તને કઈ નથી રમાડો. અરે તું અહીંયા ક્યાંથી આવ્યો? તને નથી રમાડવાનો તો આવજે. મેરામાં પેટ ત્યાં તો આવ્યો મોટો રમવા વાળો. મારે ખાવું નથી ને રમવું નથી. આમ જો આ કેવો છે રો મને. લે તું તો ફેક મને રમવા. લાય લાય. અરે બટા તું કેમ રોસો? ઓલા બે માર. સાનો રે છે બટા, હું હમણાં એની પાસે જાવ. અરે બટા તમે તે કેમ ઓલાને મારો છો? એને અમારે રમવું છે, અમે થોડા રમાડવી. મને કઈ નવરા નથી એને રમાડવા. અરે બટા એવું ન કરાય, ઈ નાનો છે એટલે તમારે બધાને હારે હેપીને રમાય. આય લે બટા. હા આપણે નથી રમવું અને રામાપીરના મંદિરે જઈને રામાપીરના દર્શન કરતા આવી. આ નથી રમવું, તમે રમો. તાનો રહી જાય આપણે હો બટા. હવે આપણે રામાપીરના મંદિરે જવાનું છે અને દર્શન કરવા જવાના છે. જો દીકરા સાંભળ, આપણે જ્યારે સંકટ પડે ને ત્યારે આ રામાપીરને યાદ કરજે, ઈ જરૂર આપણી વારે આવશે. અને જો આપણે હાસા મનથી ભક્તિ કરવી ને તો રામાપીર જરૂર આપણી વારે આવે છે. આ જાય રામાપીરના મંદિરે દર્શન કરતા. હે રામાપીર, હે રામાપીર, હે રામ.
રામ તમારે દેવળે ધબકે ગુગળ નાધુ એ નર ને નારી રમણું કરે તમને નમે મોટા મોટા ભૂ જય બા બીજના ધણી હે રામાપીર છેલ્લા 20 વર્ષથી હું તમારી ભક્તિ કરું છું અને મારું આ દુનિયામાં કોઈ નથી તમારી સિવા એક બસ મારી પત્ની છે અને બીજા કોઈ હગા સંબંધી મારા છે નહીં હે રામાપીર મારો કોઈ મિત્ર નથી અને મારો કોઈ પરિવાર નથી મારે એક ખાસા ભેરુની જરૂર છે રામાપીર હે રામાપીર મારા જીવનમાં એક ખાસો મિત્ર મને મળી જાય તો હું એને સુખ દુઃખની વાતો કરી શકું તો આટલી અરજી મારી સાંભળજો હે રામાપીર તો કહું છું હવે બોલશો પાણી ભરતી આવી છે મારે હાટું એ પણ સાંભળું છું આલ્યો પાણી એ પણ શું છે આટલી બધી રાયડું છે ને નાખો એ મને કઈ નથી થયું પણ તમને શરમ બરમ છે કે નહીં કાવળી શું થયું છે લે બોલો મને પૂછે છે કે હું છું ઘરમાં શાક બનાવવા તેલાય નથી કામે સડી જાવ કામે આ ઘરમાં બધું હટાણું ફૂટી ગયું છે તમે નકરી ભક્તિ જ કર્યા રાખો છો કઈ આપણા ઘરમાં રામાપીર નહીં આવે એ તારે જે કેવું નહીં મને કહેજે બાકી રામાપીર વિશે એક શબ્દ ન બોલતી જો બોલો તમે રામાપીર ની એટલી બધી ભક્તિ કરો છો ને તો રામાપીર ને કયો આપણા ઘરની દિશા સુધારે ખબરદાર રામાપીર વિશે એક શબ્દ ન બોલતી હે રામાપીર મારી પત્ની જે કાંઈ બોલી છે ને એના વતી હું માફી માંગુ હે રામાપીર એને કાંઈ ખબર નથી પડતી હું બોલવું અને હું ન બોલવું હે રામાપીર માફ કરી દેજો કેમ બોલા દી નથી જતું કોઈના હેરાન નથી કર્યા નથી આ વાત તારી હાચી છે દોલો મહિનો ભગત તો આવે એને આવજો આજે નો વારો કાઢે હવે એને આવવા દો પગ આડો નાખીને એને પાડી દેવો હા શું રામાપીર દેખી રહ્યો છું તું બોલા તારા રામાપીર અમે પણ જોયું રામાપીર આવે છે કે નહીં અરે તમારે જે કેવું હોય એ મને કયો પણ રામાપીર ને કાઈ ન કયો ક્યાં છે તારા રામાપીર મારે જોવા છે પકડો ભાજી પકડ લો કેટલાક સાહી ભાઈ ક્યાં જવાનો છે પકડો એમ
ભાગી કેટલો ભાગીશ તું? હે રામાપીર મારી રક્ષા કરો, મારી વારે આવો રામાપીર, મારી વારે આવો. બોલે તારા રામાપીરને મારે જોવા છે. રામા ચડજો રે વટે અને હાથમાં ધરજો ભાલાથી, હે આવી સમરે વેળાએ થાજો સાબદા, ફેરું ચડજો મારી વા. અરે ભાઈ આને કેમ મારો છો? તું કોણ? હું અરે દોસ્ત ઉભો થા. અરે મને દોસ્ત કીધો? જોયેલા શું માને હોત મારો? મારા ભાઈ ને માર્યો. હાલ જરો. કઈ બે છે ને આપણે ત્રણ જીવી. હાલો આપણે મારવા જઈએ. હા હો થોડો. અરે દોસ્ત હાલ તને ઘરે મૂકી જાઉં. અરે દોસ્ત, હા હાલ તો. અરે આ મને બધું દુખતું કેમ બંધ થઈ ગયું? ગુલાએ મને ઘણો માર્યો તો, હવે આ તો રામાપીરનો પ્રતાપ લાગે છે. દોસ્ત તારું ઘર કેટલાક દૂર છે? બસ થોડુંક જ દૂર છે. તો પેલા આપણે તારે આટલું કપડા લઈ આવીએ, તારા બહુ મેલા થઈ ગયા છે. પણ ભાઈ, પણ કાંઈ નહીં, હું તારો દોસ્ત છું ને તો મને ના પાડવા તું. પણ મેં તમારું નામ તો પૂછ્યું જ નથી. મારું નામ રામદેવ. હું રામદેવ? ના રામ. મને નાનપણથી રામદેવ બહુ ગમે છે અને હું એનો ભગત છું. તો હું તારો આસો દોસ્ત આજથી. હાલો ભાઈ બંધ હવે. હાલો. મારો દીકરો કોઈ ઘરાક નથી આવતું. આ માથે મારો વારો આવી ગયો. કોઈ ઘરાક આવે તો સારું છે. આજ તો બોણી નથી થઈ. કોઈ ઘરાક આવે તો સારું છે. એટલે હવે કાંઈક કરવું જોઈએ. ઘરાક આવી હોય. આવો. એ કારીગર મારે આ કપડાની જોડ સીવી છે. મારે તો 15 દિવસથી બધાના ઓર્ડર આવી ગયા છે કે કપડા સીવી દેજો, અને હજી તમારો વારો આવે એમ નથી. એટલે ભાઈ સીવી જો ને અહાડી દીજે, મારે મેળામાં જવાનું છે. ના હો, આમ તાત્કાલિક ન થાય. મારે કપડાનો સ્ટોક થઈ ગયો છે. એટલે ભાઈ માણ હગાઈ થઈ છે, મારે એને લઈને મેળામાં જવાનું છે. સીવી જો ને. અરે ભાઈ થાય એમ જ નથી. થોડોક ભાવ ખાવો પડે. ભાવ ખાવીને તો ભાવ મળે. આમ સમજ્યા? એ કારીગર પસાહો વધારે લઈ લીજે પણ કપડા સીવી દે. એ જોયું તમે? મેં ભાવ ખાધો એટલે મારે પસાહોનો ફાયદો થયો ને. હારું ભાઈ, તમારા કપડા હું સીવી દે. આ તો તમારે ફરવા જવું છે ને એટલે ભાઈ તમે પસાવામાં કઈ લબડી બબડી નહીં, સમજ્યા? હા ભાઈ હું માપ લઈ લઉં ને. હારું લ્યો. આ બધું ભાઈ. તમારું નામ બોલો. વેણ ગોપાલ અય્યર. હે કેવું નામ? વેણ ગોપાલ અય્યર. મુત સ્વામી વેણ ગોપાલ અય્યર.
એ આ કેવું નામ છે? વેણુગોપાલ કુસ્વામી. હું બોલો ભાઈ તમે હરખું છો ને? લખો હાલો મારું નામ. હા બોલો. શીલ સ્વામી, મથુ ગોપાલ, મુત સ્વામી, વૈણ ગોપાલ આયર મારું નામ છે. એટલે પણ આવડું મોટું નામ અને આવું કઈ નામ હોય? તમારું નામ કોને રાખ્યું એ કહો તો એકવાર. મારા ભૂએ. તમારે ભૂઈ ક્યાં રહે છે? પણ એ હું તમારા કામ છે, તમે સાના માના માપ લ્યો ને. એ પણ કઈ આવા નામ હોય હોય. એના કે નથી સીવડાવી જોડે ગામમાં કેટલા એ. બેઠી છે. એ ભાઈ ઉભા રહો. એ પસાવો ઓછા છે. જણ સીવડે છે. એ પેલા સીવી દે પાછા વળો. એ રમણ જા પણ એ હવે આ એક ગ્રાહક આવે કે ઈ વિયો ગયો. હવે ગમે ઈ આવે ને, ગમે એ નામ કે ગમે એટલે ગમે ઈ લખી જ નાખવું છે. પછી ગમે એવું નામ હોય એ રામા પેર કોક ગ્રાહક મોકલો. અરે દોસ્ત, આ દરજીની દુકાન રે, ના તારા કપડા સીવડાવી લે. ઓ પાછો માખી મારવા ન રહી એ આવે. આજો ભાઈ કપડા સીવવાના છે ભાઈ હારું. અરે સીવી નાખી એમાં હું કાપડ લાયા છો? કાપડ તો મેં નથી લાવ્યા, તમે નથી રાખતા? એટલે આ ઢગલા મોટા કાપડ છે, તમે કયો એમ કાઢ દો કાપડ. એ તો એમાંથી આ ભાઈને ગમે ને એ 2 જોડી સીવી નાખ્યું. હા બોલો ભાઈ, તમારે કયું કાપડ રાખવું છે? એ તમને ગમે ને એ કાપડ રાખ્યો, તમે ખાલી મારું માપ લઈ લો. એ કાંઈ વાંધો નહીં, આ બાજુ વાળો. એ હવે તમારે હે ને કઈ બોલવું જ નથી, અને જે પૈસા આપે ને એ લઈ લેવા છે, નકર પછી ખબર છે ને કેવું થાય. હાલું માપ લઈ લો. હા તો બધું હાલો તમારું માપ લેવાઈ ગયું છે, અને હવે આ કપડા જોડે સિવાય જાય ને એટલે તમારા ઘરે આવીને દઈ જઈશ. એ ભલે ભાઈ. હારું હાલ ભાઈ. એ આવજો તે. એ હારું. હા રામાપીર નું નામ લીધું તો એ ગરાક આવા મીડા, જો એની ભક્તિ કરવી તો કેટલા ગરાક આવશે. અરે દોસ્ત, હાલો હવે આપણે મારા ઘરે જઈએ. હાલ જો. અરે દોસ્ત, આ છે મારી નાની એવી ઝૂંપડી, એટલે તો મારું કોઈ દોસ્તાર નથી. અરે દોસ્ત, તું ચિંતા કરીમાં, હું તારી હારે હંમેશા છું હવે. અરે દોસ્ત, તમે થોડી વાર બેહો, હું તમારી હાથું થોડું ખાવાનું લેતો. કહું છું હા બોલો. એ આપણા ઘરમાં કઈ ખાવાનું પડ્યું છે એટલે તો મારો ભેરું આવ્યો છે. એ આપણા ઘરમાં કાંઈ ખાવાનું નથી, અને તમે જેને તેને લેતા આવો છો. એ બાપા, હું તને પગે લાગુ, તું ધીમું બોલ, મારો ભેરું આવ્યો છે ને એ સાંભળી રહે. એ સાંભળે ને તો ભલે સાંભળે, મને કઈ કોઈની બીક નથી લાગતી. સાના મના કામે વિયા જાવ. એ ભલે હું જઈશ, પણ અત્યારે થોડું ઘણું ખાવાનું હોય તો આપ ને. એ તમને ખબર તો છે, ઘરમાં બટકું રોટલો નથી, એને પાણી બાણી પાઈ દો અને વેચીનો કરી દો. એ હારું, લે બાપા.
હે રામાપીર, હવે હું મારા ભેરુને શું જવાબ આપીશ? હવે એમ કરું, પાણી ખાલી પાઈ દઉં. દસ ખાવાનું તો હજી બન્યું નથી, ત્યાં સુધી પાણી પી લે. હું આ પાણી પીશ ને તોય મારી ભૂખ મટી જાય. તું ખોટી ચિંતા કરમાં દોસ્ત. હાલ્યો આ તમારા કપડાં થેલી સિવાય જશ કપડાં. અરે આટલા જલ્દી સિવાય ગયા? હા. અરે પણ થોડીક બેહો તો ખરા. એ મારે બેહવું નથી, મારે દુકાને ગરાક વાટે બેઠા તો હું જાઉં. અરે દોસ્ત, આ નવા કપડા આવી ગયા છે, તું પહેરતો હોય એટલે જોઈવી તને કેવા લાગે છે. હા દોસ્ત. અરે દોસ્ત, આ કપડા તો તને બહુ સારા લાગે છે. અરે હા દોસ્ત, આવા નવા કપડાં તો મેં જિંદગીમાં પહેલી વાર પહેર્યા. કાંઈ વાંધો નહીં દોસ્ત, તું અહીં આરામ કર, હું અહીંયા જ છું બાજુમાં. ભલે બહુ. અરે આ મારો દોસ્ત ક્યાં ગયો છે? ક્યાંય દેખાતો નથી. એ કળશમાં કળા બિરાજે અને નેજામાં બિરાજે નૂર, એ દેવળમાં ધણી પોતે બિરાજે, શ્રીરામ દે હાજરા હજૂર. જય રામાપીર. જો ભક્તિ હાસી હોય ને તો ભગવાનને પણ ભેરું બનીને ધરતી ઉપર આવવું પડે છે. જય રામાપીર.